અને સૌપ્રથમ પહેલો મુદ્દો કે જેના પર ચર્ચા કરીશું એ મુદ્દો છે અમરેલીમાં રવિ પાકના વાવેતર માટે ડીએપી ખાતરને લઈને બુમરાટ સંભળાઈ રહી છે। એટલે રાધા, આમાં ખેડૂતોની ઘણી બધી સમસ્યા છે, તેના વિશે વાત કરીશું। એક તો ખેડૂતોને ખાતર નથી મળતું, બીજી બાજુ ટેકાનો ભાવ પણ તેમને નથી મળતો, તે વિશે પણ બુમરાટ છે। તેમને સમયસર વીજળી પણ નથી આપવામાં આવતી, એટલે તબક્કાવાર આપણે તેના વિશે વાત કરીએ। પહેલા ખાતર વિશે વાત કરીએ કે ખાતરનો જથ્થો હજુ સુધી પણ ખેડૂતો સુધી નથી પહોંચતો। જી હા, શિયાળુ પાક માટે ખેડૂતો તૈયારી કરી છે, પરંતુ જ્યારે ખેડૂતો ડેપો પર પહોંચે છે ત્યારે તેમને બતાવી દેવામાં આવશે કે ભાઈ અહીંયા ખાતરનો જથ્થો નથી। ઘણા બધા લોકોને ખાતરનો જથ્થો મળી જાય છે, ને એ પણ એવી બુમરાટ છે કે કેટલાક એવા વેપારીઓ છે જે આ ખાતરનો જથ્થો સંગ્રહ કરીને બેઠા છે। આજે અમરેલીના આ દ્રશ્યો આવ્યા કે જ્યાં રવિ પાકની તૈયારી માટે ખેડૂતો પહોંચ્યા હતા ડેપો પર, ત્યારે તેમને જવાબ આપવામાં આવ્યો કે ભાઈ અહીંયા ખાતર નથી। અગાઉ પણ આ મંચ પરથી અનેક વાર આપણે સવાલ ઉઠાવ્યા છે, ભાજપ નેતા પોતે સ્વીકારી ચૂક્યા છે કે હા, આ સમસ્યા છે। અગાઉ એવું બહાનું આપવામાં આવ્યું હતું કે આ ખાતરનો જથ્થો મધદરિયે છે। સવાલ એ છે કે મધદરિયેથી હવે શું આ જથ્થો આગળ પહોંચ્યો છે કે કેમ, કારણ કે આમાં ખેડૂતો પર પડ્યા પર પાટું જેવી સ્થિતિ છે। એક બાજુ અતિવૃષ્ટિના કારણે ખેડૂતો કેવી લાચારી, કેવી પરેશાની ભોગવી ચૂક્યા છે, હજુ સુધી તેમને એવું સહાયનું જે પેકેજ છે તે પણ બરાબર નથી મળ્યું। એક સિઝન તો તેમની બરબાદ થઈ ચૂકી છે, અને જે બીજી સિઝન માટે જે તૈયારી તેમને કરવાની છે તેમાં પણ તેમને પૂરતો મોકો નથી મળી રહ્યો। કેમ? કારણ કે બરાબર વ્યવસ્થા કરવામાં નથી આવી। જે આખી વ્યવસ્થા છે પુરવઠા વિભાગ તરફથી આખી આયોજન કરવામાં આવતું હોય છે, તૈયારી કરવામાં આવતી હોય છે, દર વર્ષની આ રામાયણ છે, દર વર્ષની માથાકૂટ છે। ખેડૂતો આમાં આખરે લાચાર કેમ થાય છે, કેમ આ વ્યવસ્થા સુદ્રઢ કરવામાં નથી આવતી, તે એક મોટો સવાલ છે રાધા। બિલકુલ, અને ખેડૂતોની જો વિકાસ વાત કરવામાં આવે તો હાલની પરિસ્થિતિ શું છે? ખેડૂત આમાં કહી રહ્યા છે, તેમના દ્વારા કહેવામાં આવ્યું કે રોજ સવારે ઉઠી એક વ્યક્તિને મોકલવો પડે છે કે જોઈ આવો ભાઈ ખાતર આવ્યું છે કે નથી આવ્યું। એક સેન્ટર પર જાય છે, ત્યાં તેમના દ્વારા ચકાસવામાં આવે છે, ત્યાં પણ ખાતરનો જથ્થો નથી। અગાઉ કેટલા એવા સમાચાર સામે આવી ગયા છે કે જ્યાં ખાતર મેળવવા માટે ખેડૂતોને લાંબી લાઈનમાં લાગવું પડે છે, અને કલાકો સુધી ઉભા ન રહી શકતા એ ચપ્પલોની લાઈનના દ્રશ્યો પણ આપણે જોયા છે કે તડકામાં કેવી રીતે ખેડૂતો ઉભા રહે છે। એટલે ખેડૂતોના માથે કેટલી પરેશાની આવશે, અને એ પરેશાની છે તો પછી શું એ સવાલના જવાબ મેળવવામાં કોઈ જ પ્રયત્ન નહીં કરવામાં આવે? ન માત્ર વિપક્ષ કે ન માત્ર મીડિયા, પરંતુ તમારા સત્તા પક્ષના જે ધારાસભ્યો છે તે પણ આ અંગે અનેકવાર સવાલ ઉઠાવી ચૂક્યા છે। મુખ્યમંત્રી સુધી પણ રજૂઆત થઈ છે। આજે વધુ એક ધારાસભ્ય સામે આવ્યા, અને પ્રદ્યુમન વાજા કે જેમણે કૃષિ મંત્રીને પત્ર લખ્યો અને તેમણે કહ્યું છે કે ભાઈ હવે તો ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવો। અને આપણા જે કૃષિ મંત્રી છે પોતે ખેડૂત પુત્ર છે, તે પણ જાણે છે કે કેવી સમસ્યા, કેવી હાલાકી આ ખેડૂતો ભોગવતા હોય છે, છતાં પણ તેમને તેમના તેમ મૂકી દેવાયા છે। આ જે દ્રશ્યો છે તે બદલાવા જરૂરી છે। સાથે સાથે હવે વાત કરીશું અરવલ્લી કે જ્યાં મેઘરજમાં પણ ડીએપી ખાતરની આજે અછત સર્જાઈ હતી, અને મોટી સંખ્યામાં મહિલાઓ પણ અહીંયા લાઈનમાં આજે જોવા મળી હતી, કારણ કે ખાતરનો જથ્થો નહોતો મળતો। અને અહીંયા આરોપ એ છે કે વેપારીઓ ગોડાઉનમાં સંગ્રહ કરી રાખે છે, છતાં પણ તે આ ખાતરનો જથ્થો ત્યાંથી આપતા નથી, એટલે કે અહીંયા કાળા બજારી પણ થઈ રહી છે। એક જાણી જોઈને આ પ્રકારની અહીંયા માંગ ઉપલબ્ધ કરવામાં આવેલી છે કે એક બાજુ ડિમાન્ડ વધે ને પછી એ લોકો મનગમતો ભાવ આપે, એટલા માટે પણ આ પ્રકારના પ્રયત્નો થઈ રહ્યા છે। આમાં એટલે કે જે ત્યાંના સ્થાનિક અધિકારીઓ છે, સ્થાનિક નેતાઓ છે, તે જો એલર્ટ થશે, તો જો ધ્યાન આપશે, તો પછી ખેડૂતોની આ સમસ્યા આવશે। રાધા, માટે એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે કે જો તમને ખાતર નથી મળતું તો પછી આ નંબર પર તમે ફોન કરો। આ ગુજરાત ફર્સ્ટે પણ એ હેલ્પલાઇન નંબર પર ફોન કર્યો હતો, અને પછી ત્યાંથી જવાબ મળ્યો કે ભાઈ તમારા નજીકના ડેપો પર તમે જાઓ, ત્યાંથી ખાતર મળી જશે। અરે ભાઈ, ડેપોમાં નથી મળતું એટલે તો ભાઈ તમને ફોન કરે છે, ને તમે કહો છો કે આ ડેપો પર જતા રહો। ખેડૂતને ખબર જ છે કે ક્યાં કયા ડેપો આવેલા છે। અરવલ્લીના મેઘરજથી આખરે ખેડૂતોની શું પ્રતિક્રિયા આવી તે સાંભળ્યું। તો અમે મેઘરજ તાલુકાના અંદર અમારે આજે 10-15 દિવસથી ખાતર નહીં મળતું, અને લોકો રોજે રોજ ઓટા મારીને આખો દિવસ બેસી રહે છે, ને હોજે ઘરે જાય ને ખાવાનું ને ખાતા બી નહીં। સવારમાં 7 વાગે અહીંયા ગોડાઉન ઉપર આવીને ઉભા રહી જાય છે 7-15 દિવસથી। અને અમે ખેતીના અત્યારે ગારવણ બી ચાલુ થઈ ગયું છે, લોકોને ગારવેલું બી હુકાઈ ગયું છે, ખાતર મળતું નથી, બિયારણના લીધે અમારા લોકો બેસી રહ્યા છે। તો શું કરવું હોય? સરકાર અમને તાત્કાલિક એનો નિર્ણય આપે, અને લોકોને અત્યારે પૈસા બી નથી તો બી અહીંયા વ્યાજમાં પૈસા લઈને લોકો ખાતર લેવા માટે આવે છે। બહાર માર્કેટના અંદર ગોડાઉનો પ્રાઇવેટ વેપારીઓ જોડે ભરેલા છે, ને 1800 રૂપિયા ખાતરનો ભાવ લે છે।
અને આ તરફ ગીર સોમનાથના કોડીનારના માર્કેટ યાર્ડમાં ખેડૂતો દ્વારા હોબાળો કરવામાં આવ્યો, કારણ કે 1200 આસપાસ તેમને મગફળીના ભાવ મળી રહ્યા છે. હવે તેમના દ્વારા કહેવામાં આવ્યું 1300 આસપાસ આ ભાવે ખરીદી કરવામાં આવે. ખેડૂતો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો. આ વાતને લઈને વિરોધ કરવામાં આવ્યો. વિકાસ, અગાઉ અમરેલીની જો વાત કરવામાં આવે, મગફળીની સારા પ્રમાણમાં આવક થઈ, ત્યાંના ખેડૂતોને સારા પ્રમાણમાં ભાવ પણ મળ્યા છે, તો એ ખુશ અને અહીંયાની પરિસ્થિતિ અલગ છે. રાધા, સરકારે ખેડૂતો માટે ટેકાનો ભાવ જાહેર કર્યો છે. મગફળી માટે 1356 રૂપિયા તેમને ભાવ આપવામાં આવશે. અને આપણે જ્યારે આ ટેકાનો ભાવ જાહેર થયો ત્યારે અલગ અલગ માર્કેટિંગ યાર્ડમાંથી ખેડૂતોની પ્રતિક્રિયા પણ આપણે મંગાવી હતી કે ઘણા બધા એવા યાર્ડ છે કે જ્યાં આ ટેકાનો ભાવ આપવામાં નથી આવતો. અને ગીર સોમનાથથી અવાજ આજે ફરી એકવાર ઉડ્યો છે કોડીનાર માર્કેટિંગ કે જ્યાં 1356 ની જગ્યાએ ખેડૂતોને 1200 સહિતનો ભાવ આપવામાં આવી રહ્યો છે. એટલે કે એક બાજુ સરકારે આ ભાવ જાહેર કર્યો છે, છતાં પણ તે ભાવે આખરે મગફળી ખરીદી કરવામાં કેમ નથી આવતી તે એક મોટો સવાલ છે. કારણ કે જ્યારે હિંમતનગરથી આ જે ટેકાના ભાવની જ્યારે ખરીદી શરૂ થઈ હતી, બધા ફોટો સેશન સારું એવું થયું, બધા મંત્રીઓ અને ધારાસભ્યો પહોંચ્યા, બધી વાતચીત થઈ ગઈ, પરંતુ અત્યારે ધરાસ્થળ પર સ્થિતિ એ છે કે ખેડૂતોને ટેકાનો ભાવ નથી મળતો. એક બાજુ ખાતરની અછત છે, બીજી બાજુ જે તૈયારી કરી છે, જે પાક તૈયાર થયો છે, તે મહેનતનું પરિણામ પણ તેમને આપવામાં નથી આવી રહ્યું. કોડીનારના ખેડૂતો આખરે આ ટેકાના ભાવને લઈ શું કહી રહ્યા છે તે પણ સાંભળ્યું. હવે અમારે 1350 રૂપિયાથી હરાજી ચાલુ થાય ને તો માંડવી દેવાની છે, અને સોયાબીનના ભાવ છે એ પણ ટેકાના ભાવ છે, ત્યાંથી ચાલુ થાય તો ટોટલી પાક દેવાનો છે. અમારી કોઈ એવી પરિસ્થિતિ નથી કે મજૂરને કે ખેતીમાં વાવવા માટે અત્યારે અમારી પાસે પૈસા નથી, બરાબર? એટલે અમે આ વસ્તુ વેપારીને દઈએ ને વેપારી પર ટેકાના ભાવથી ખરીદી શરૂ કરશે તો અમારે અમારો પાક દેવાનો છે. કોડીનાર માર્કેટ યાર્ડમાં હરાજી આજે બંધ કરાવી છે અમે, કારણ કે અમારે પોષણક્ષમ ભાવ નથી મળતા. આજની મોંઘવારી પ્રમાણે અમારે જે માંડવીનો ભાવ છે, સોયાબીનનો ભાવ છે, ખેતીના જે મજૂરી ખર્ચ છે એ પણ આ વખતે વધારે છે. તો પછી પોષણક્ષમ ભાવ તો મળવા જોઈએ ને. 800-900 થી સ્ટાર્ટ કરે અને ટેકાના ભાવ સરકારીએ 13,056 બહાર પાડ્યા છે, બરોબર? તો પછી એનાથી પણ નીચે ભાવ તો કઈ રીતના અમારે પોષણક્ષમ ભાવ મળી શકે? ખેડૂતોને મગફળીના 900 રૂપિયાથી લઈને 1000 રૂપિયામાં મગફળી માગે છે, તો અમારે શું કરવું? આમાં મગફળી એટલામાં અમારે પોસાતી જ નથી. સરકારે ટેકાના ભાવ 1356 રૂપિયા બાંધેલા છે, એ પૈકી અમને 1350 ઉપર ભાવ મળે તો અમારે હરાજી ચાલુ કરવાની થાય છે આજે. એટલે સરકારે જે ભાવ નક્કી કર્યો છે તે ભાવે પણ ખેડૂતોને તે પાક નથી વેચાતો. બીજી બાજુ ખાતરની સમસ્યા, ટેકાના ભાવની સમસ્યા, વીજળીની સમસ્યાથી પણ ખેડૂતો પરેશાન છે. કોના કારણે? પીજીવીસીએલ અને જે ખાનગી કોન્ટ્રાક્ટરો છે તેમની વચ્ચે લડાઈ ચાલી રહી છે. ખાનગી કોન્ટ્રાક્ટરો હડતાલ પર ઉતર્યા છે. તેમની માંગ છે કે ભાઈ એમજીવીસીએલની જે કંપની છે તે તો કોન્ટ્રાક્ટરોને સારો ભાવ આપે છે, પીજીવીસીએલ લોકો કેમ નથી આપતા? આ બંનેની લડાઈમાં ખેડૂતો પીસાઈ રહ્યા છે. સમયસર વીજળી નથી મળતી, તેમની જે સમસ્યા છે વીજની સમસ્યા તે પણ દૂર થતી નથી. આજની તારીખમાં પણ ખેડૂતોને રાત્રે પાણી વાળવા જવું પડે છે, તે પણ સ્થિતિ સર્જાયેલી છે. સવાલ એ છે કે આ બંનેની લડાઈમાં આખરે ખેડૂતો કેમ પીસાય? ખેડૂતો ખાતર માટે જાય તો ખાતર ન મળે, ટેકાના ભાવ તેમને ના મળે, તેમને ખેતી માટે સમયસર વીજળી નથી મળતી, પાણી નથી મળતું. ચારે બાજુથી ખેડૂતો પીસાયેલા છે, સમસ્યાઓથી ઘેરાયેલા છે. આ વીજળીની સમસ્યાને લઈ કિસાન કોંગ્રેસના જે નેતા છે પાલ આંબલિયા, તેમણે શું કહ્યું તે પણ સાંભળ્યું. હમણાં પીજીવીસીએલ સામે એના કોન્ટ્રાક્ટરો છે એ હડતાલ ઉપર છે, અને એના કારણે જે ખેડૂતોના ટીસી બરી ગયા છે એ ટીસી ચડતા નથી, અને એના કારણે ખેડૂતોને અત્યારે વાવેતરનો સમય છે તેમ છતાંય ટીસી ન હોવાના કારણે ખેડૂત પિયત કરી શકતો નથી. ત્યારે આ બે આખલાઓની લડાઈમાં ખીલાનો ખો જ્યારે થાય છે ત્યારે પીજીવીસીએલને નમ્ર વિનંતી છે કે તમે તમારા બેની લડાઈમાં ખેડૂતોને હેરાન ના કરો. 24 કલાકમાં ખેડૂતોના ટીસી બદલી જવા જોઈએ. ખેડૂતો ચારે બાજુથી પીસાઈ રહ્યા છે, હેરાન થઈ રહ્યા છે, તેમની સમસ્યા દૂર થવી જરૂરી છે. અને હવે આગળ વધી વધુ એક મહત્વના મુદ્દા પર